એ કોયલ એટલે આને તો સાચે જ નથી સંભળાતું. હવે 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 અમે ભાઈ ગમે એટલું બાજુશું ગમે એટલું બોલશું પણ એ માનવા તો દેશ જ નહીં. લાવો મને આપી દો, પપ્પાને આપી દો, આપી દો ની કઈ વાંધો નહીં. આ બધા ભાઈ કેવું છે સી નથી એ શરૂ થઈ હો. મમ્મીમાં અમારી કરતા જાજો થતો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 12:30 વાગે સ્ટાર્ટ. આજે ગાઈઝ 12:30 એટલા માટે વાગ્યા છે કારણ કે સવારે વહેલો ઉઠીને હું જતી રહ્યો તો હેરકટ કરાવવા માટે. મતલબ કે ભાઈ ઉઠ્યો તો 10 વાગે જ છે પણ ભાઈ પછી જતા જતા વાગી ગયા હતા 11:15 જેવું. 11:15 વાગે ગયો પછી આવતા ભાઈ કલાક જેવું તો થાય જ છે. પછી આવીને નાયો ધોયો, એકદમ કમ્પ્લીટલી રેડી થયો. હા દીકો પીપી લાગી ભાઈ, રામભાઈને પીપી લાગી. ઠીક, એની અંદર પીપી કર્યો તો એમ દીદી કરી હતી. તો ભાઈ મસ્ત મજાનું ઘરે છે ને જમવાનું બની ગયું છે. આજે તો આપણે લેટ થઈ ગયું છે એટલા માટે જોવો જો શોભા અને બા બધા જ બેસી ગયા છે જમવા માટે. તો એ તો શોભા આજે ટાઢી રોટલી ખવડાવી જાય એમને. મને ગરમ છે એ તો પણ જરીક હશે ને. બાકી ભાઈ આજે મસ્ત મજાનું બન્યું છે આપણું મોસ્ટ ફેવરેટ એવું રસ્સાવાળું ચણાનું શાક સાથે મિક્સ વેજીટેબલવાળા રાઈસ. મજા આવી જવાની છે. સાથે મસાલાવાળા કાંદા, નવી નવી કાચરી. સિરિયસલી ભાઈ રહેવાતું નથી મારાથી. રામભાઈ જ્યાં સુધી ત્યાં રમે છે ને ત્યાં સુધીમાં આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈશું. તો ગાઈઝ આપણે એકદમ મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે શોભા રમી રહી છે રામભાઈ સાથે. જોજો ડ્રમ ઓઢાડીને યે આવ્યા દીકો. કલો તો પાછું કલો તો એ રામ હંતાઈ ગયો પાછો. એ પગંદર લઈ લ્યો. અરે વાહ, એ રામ ક્યાં ગયો? એ કોયલ એ આવ્યો. હાઈકલ દો બધાને, હાઈકલ દો. જો મમ્મી હંતાઈ ગઈ શું? યે ઠપકાર તો કેવું રામભાઈ ઠપકારે છે. આમ વગેરે ક્યાં હુઆ મને કઈ સંભળાતું નથી. સંભળાતું હે સંભળાણું કે એટલે આને તો સાચે જ નથી સંભળાતું. હવે મમ્મી હવે તો કઈ અમારા મમ્મી રામભાઈને કરાવી રહ્યા હતા રામભાઈનું મસ્ત મજાનું લંચ. તો મમ્મી ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. કેમ છો તબિયત પાણી? શાકાજી આમ તો વાંધો નહીં. તો ભાઈ અમારા ઘરે બધાની તબિયત છે ને ભાઈ મસ્ત મજાની છે. રામભાઈ વચ્ચે 2 દિવસ હેરાન કર્યા હતા, સૂતો નહોતો પણ એ પણ બધું ભાઈ કંટ્રોલમાં આવી ગયું છે. એને ભાઈ ખબરની અંદરથી કંઈક પ્રોબ્લેમ હશે. અત્યારે રામભાઈ મનાવી રહ્યો છે એની મમ્મીને કારણ કે શોભા રિસાઈ ગઈ છે. કેવી રિહાઈ ગઈ? મનાય કેવું નહીં કવરાવું કે માં મગરની માં આવી જાની રહી જા. મગરની માં કવડી જા હે. માનવું હોય તો માને કે હું બેઠો રમવા. ભાઈ દવે શોભા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો શું કર્યું તમે આજે? અમની સોરી, શું કર્યું આજે તમે સવારે ઉઠીને? કેવી ગઈ તમારી નીંદર? કામ કર્યું, પછી રસોઈ બનાવી, પછી ખાધા પીધા. શું વાત છે? છોકરાને નવરાવ્યા, એવું બધું કર્યું ને હવે બેઠા છે. હવે જમી કાઢવી. ખાવા બે તે વાત સારી. હવે ત્યાંથી ઓલે આરામ ખુરશી ઉપરથી ઊભા થાય તો સારું. હવે ત્યાંથી ઈન્યા બેઠી કેવા દાંત કાઢે છે. સાચી વાત છે ભાઈ. મમ્મી રામભાઈને હા અત્યાર સુધી રામભાઈને રમાડતી હતી, સાથે સાથે લંચ પણ કરાયું. તો પછી તો ભાઈ આરામ ખુરશીની જરૂર પડે કે ન પડે? પણ અહીંયા આ બૈરાઓને નહીં સમજાય. જ્યારે છોકરા થાય ને ત્યારે ખબર પડશે. ઈ નહીં દેખાય એને. કેમ મમ્મી? જો કામ વધાર્યું, જો દહીં ઢોળ્યું, જો. તો ભાઈ આવી રીતના અત્યારે ચાલી રહ્યું છે. બપોર થઈ ગઈ છે મસ્ત મજાની. યસ, હવે વધારાઈ ગયું. ઓકે. તો ગાઈસ આવી રીતના કંઈક મસ્ત મજાની બપોર થઈ ગઈ છે. બધા બેઠા છે, બધા રમે છે, બધા રામભાઈની સાથે હસી મજાક કરે છે અને મજા કરે છે. શું કરશો? મોટું જોશો તારું તો વેસલીન ચોપડી દેવાય ડો. વેસલીન નો હોય તો શું હોય? ક્રીમ હોય કે લગાવે. વેસલીન કોણ લગાવે? વેસલીન માણસો લગાવે. વેસલીન ત્વચાઓ ખેંચ હાથ પછી નો કાંઈ ભેગું થાય તો એ ચોપડી દેવાય. પણ ચોપડી દેવાય. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4:30 અને અમારે નંદકુંવર ઉઠી ગયા છે. દીકુ હાઈ કરી દો બધાને. રામ હાઈ કરો. હાય. મમ્મી અત્યારે માણી રહી છે મસ્ત મજાનો ભાઈ આદુ વાળો ચા. આદુ એલચી બોલો ન તો
પણ ભાઈ પછી મમ્મીએ કાલે કીધું કે આપણે એલચી તો યુઝ કરતા નથી. તાર તે પી લીધો ચા? હું ક્યાં પીવું છું? બસ આનું હું બેની બધા કરતા જાજો ચા પીવે ને પાછી કે હું ક્યાં પીવું છું. કેદી બંધ કર્યો? કેદી મેં ચાલુ કર્યું? હવે આનું હું તમને ભાઈ સચોટ પ્રૂફ આપીશ કે શોભા ચા પીવે છે કે નથી પીતી. બાકી ભાઈ અત્યારે આપણે ગમે એટલું કન્વર્ઝેશન થશે ને એ હંતાઈ ગયો રામ, અત્યારમાં હંતાઈ ગયો. એલા ભાઈ ઝૂમ થાની આપણે ભાઈ વાત ચાલતી હતી કન્વર્ઝેશનની. અમે ભાઈ ગમે એટલું બાંધીશું ગમે એટલું બોલશું પણ એ માનવા તો દેશ જ નહીં. જ્યારે શોભા ચા પીતી હશે ને ત્યારે આપણે ક્લિપ લઈ લઈશું અને તમને બધાને બતાવી દઈશું કે આને ચાનું બંધારણ છે કે નહીં. ઓકે, સાખવું પડે ને, ચાખવાની વાત નથી, રકાબી ભરીને કોઈ કહેતા નહીં. હું તમને બધાને કહીશ, કોઈને નહીં કહીશ, ખાલી તમને જ કહીશ, બતાવીશું તમને. બાકી આ છે ને માનવા નહીં દે, મેં તમને કીધું કે નહીં માનવા દે. પછી તમે મને કહેજો આટલી રકાબીમાં ચા લઈને ચખાય કે પીવાય. રામ રામ શું કરે છે? સમસ્યું ભરે છે ડબ્બામાં. હે દીકો એ માર્યું મમ્મીએ, એ માર્યું એ તપ તપ માર દે ઘાઘર છૂટું ઘાઘર. બસ અત્યારે બધું ચાલી રહ્યું છે વાસણ મૂકવાનું કામકાજ. અને આપણે શોભાને પૂછીએ તો શોભા બોલો, શું પ્લાન છે હવે અત્યારનો? મારા રીતે સોલી સો આવી. યસ ગાઈઝ, ઘરે લગ્ન આવી રહ્યા છે તો ભાઈ થોડા ઘણા કામકાજ આવા બધા હશે. શોભાને લઈને જાવી પડશે, ચોલિયું જોવાનું, ઢીકડું જોવાનું, પૂંછડું જોવાનું. હા તો એ છે ને શોભા બપોરનું કામકાજ રખાય, હુવાય નહીં આપણે, બરોબર ને મમ્મી? આ કામ ટાણે પછી નીકળો તમે, એટલે નો ઘરના રહ્યો નો ઘાટના રહ્યો. એટલે આપણે બપોરે હુવાનું નહીં, બરોબર? કાલ બપોરથી આપણે આ શરૂ કરશું. મારી વાત હા સાંભળો, બોલો. ઘરની હું નથી કરતું. હવે અત્યારે પછી કાંઈક નું કાંઈક કામકાજ હોય, બરોબર? જો બે કામ પતાવીને હું કામ કાલે બપોરે જઈશું આપણે. That's it. આળાની વાત નથી, આળાની વાત નથી, તમારી નીંદરની વાત છે. તમે તમારી નીંદર કરવા હાટું તમે પછી શરૂ કામમાં નીકળો. કામ ક્યાં શરૂ છે? રોઈન્ટે ઉઠ્યા પછી હું કામ આવી જાય ને કોઈને ખબર ન હોય. તો કાલ બપોરે જોવો તમે. કાલે બપોરે જઈશું. હું જોઉં છું. Yes. તમે કાલ બપોરે આવો છો ને મારે હારે. હા જોજે ને તમ તારે. તો ગાઈઝ કાલનું ભાઈ ફિક્સ છે, આપણે કાલે શોભાને લઈને જવાના છે. આજે તો નહીં જ જવાશે, કારણ કે એની વધારે જે ઊંઘ ઇમ્પોર્ટન્ટ છે ને એને ભગાડવાની છે. ઈ તો નહીં ભાગે. ગમે એમ કરશું, ઊંધા ટીંગા નહીં આવો. ના ઊંધા બૂંધા અમે નહીં ટીંગાઈએ, પણ આપણે જઈશું. તારે આવા બધા કાંઈ કામકાજ હોય ને તો આપણે જવાનું બપોરે, સમજાણું? એટલે રોંઢ થઈ ગયા પાછા આવી જાય રામભાઈ પાસે. હો કેમ રામમાં ખોળામાં બેહતો હોય. ઓફકોર્સ. લે હવે મમ્મી નથી કરતો રામ, મમ્મી વગેરે હાલે છે ને એમ. હવે નથી હાલતું તારા તમે વગેરે કેવો એટલે. છે, એવડા મોટા છો તો મમ્મી કરો છો. તે હજી તો નાના છે. પણ તોય હું મારો ટાઈમ આમ બપોરનો કાઢું છું કે નહીં, કાંઈ પણ કામ હોય તો હું જાઉં છું શરૂ ટાઈમમાં. હા. હવે સાનું મનુબેન મમ્મીને મૂકીને જાઉં છું હું. ખોટી હે ને એ બધી રહેવા દે તારી, નગર મજા નહીં આવે. છોકરાઓ જો સમસ્યું લઈને હોલમાં વયો ગયો છે, કામકાજ વધારે હે. હવે તું કંઈક કહેવાનું જ તમારે. મમ્મી કાંઈ નહીં કહે. કાલે બપોરે જવાનું છે, ઓલો કામ વધારે છે એને તારે હાસવવાનો છે કે કામ વધારવા દેવાનો છે? હા ઓકે ભાઈ, તો ભાઈ રામભાઈ કામ વધારશે. હા દીકો એને ભાઈ ખાલી પપ્પા કીધું, પછી બિચારો કાંઈ ન બોલે. બતાવી ચમચી બતાવી એને ખાલી એમ જ કે મમ્મી ભાઈ. ચાકા જીયામ રામભાઈ અત્યારે રમી રહ્યા છે હોલમાં, બધી ચમચીઓ ને નવો વાઇટકો અને ઓલો ડબલું ને બધું લઈને વયા ગયા છે. અંદર ભરે છે અને ખાલી કરે છે, ભરે છે ને ખાલી કરે છે. વાઇટકામાં નાખો હાલો બધી ચમચી, એ ભરીને વાઇટકામાં નાખજે. ઓ ભરો એ ભરાઈ ગઈ. નાખો હવે નાખો. યે મસ્ત મજાનું ભાઈ મોઢું બોડું ને બધું વોશ કરી લીધું છે. અને અત્યારે ભાઈ કિચનમાં બની રહ્યો છે રામભાઈનો નાસ્તો. તો મમ્મીએ તેલ નાખી દીધું છે, એની અંદર જીરું નાખી દીધું છે. તો મમ્મીને પૂછીએ, મમ્મી શું બનાવી રહ્યા છો રામભાઈ માટે? હે ખીચડી બનાવે છે. અને મમ્મી ભાઈ સાંધી રહી છે પડીકું, ચણાના લોટનું ભાઈ પડીકું સાંધી રહી છે. એ પણ કેવી રીતના ગેસ ચૂલો છે ને આમાં આમ ગરમ વસ્તુને કેમ પ્લાસ્ટિક અડે એટલે એકદમ ચોંટી જાય, ભાઈ દેશી ઉપચારની જેમ. તો ભાઈ એવી રીતના કંઈક મમ્મીનો જુગાડ છે. બાકી અત્યારે શોભા કરી રહી છે કપડાં કે સંકેલી રહી છે. અને મને દાંત એટલા માટે આવ્યા હતા, મેં કેમેરો પાછળ કર્યો ને તમારે રામભાઈ બેઠા હતા અહીંયા ઠેક, એ હંતાઈના ખૂણામાં કરી ગયો. દીકુ તું કાગળ ખાશો એટલે હંતાઈ ગયો. હે જો હા એ લાવો મને આપી દો, પપ્પાને આપી દો ની આપની. પપ્પાને
એ હંતાડી દીધું હામે હંતાડી દીધું ભાઈ અમારે રામ આવી રીતના હંતાડી દે બધી વસ્તુ મારો દીકો બહુ ડાયો છે ડાયો ડમરો આ કોઈને ખબર નથી પણ એની રીતે હી ઇઝ ટેલેન્ટેડ બોય યુ નો કે કોઈ વસ્તુ ન લઈ જાય પેલા હંતાડ દો એમ જ્યારે ભાઈ મોટો થશે ને ત્યારે એના મગજમાં સરખું ઘૂસશે કે ભાઈ હું જે સંતાડતો હતો એને સંતાડ્યું ન કહેવાય બધાને ઓલરેડી ખબર જ હતી કે મેં કંઈક સંતાડ્યું છે પણ કંઈ વાંધો નહીં આવી રીતના ભાઈ રામ કંઈક શીખે છે અને એકબીજાથી કહેવાય ને કે પોતાની વસ્તુને પ્રાઇવેટ રાખતા આમ શીખે છે એમ આમ ક્યાં ગયો તો તાપ કરવા ગયો તો ઉપર એનાથી તાપ કર્યો રસોડામાં અમારી કિચન ક્વીને ભાઈ મસ્ત મજાનું બધું બનાવી નાખ્યું છે શું વાત છે ભાઈ આજે તો વાટેય ન રહે અમારી કે નયન આવશે નયન અમને પૂછશે ને ભાઈ પછી આપણે કહીશું આ બનાવશું પણ કંઈ વાંધો નહીં આ બધા ભાઈ કે ભાખરી જ ખાહે એમ તો ભાઈ યસ મસ્ત મજાની અમારા માટે ગરમા ગરમ ભાખરીઓ બની ગઈ છે દાદાની ને એની માટે રોટલો બન્યો છે નહીં આજે તો બધા માટે ભાખરી બની છે યસ ખાલી રામભાઈ માટે અને બા માટે રોટલો બન્યો છે અને સાથે શું છે શેનું શાક છે એ પણ પૂછી લઈએ તો જણાવી દઈએ ઉપર હું આમ ફરી જાઉં ખોટી કષ્ટી નથી લેવી કારણ કે વણે છે રોટલી ખોટું વેવણું એવું છે એલા સોરી ભાખરી વણે છે શું શેનું શાક કર્યું છે જણાવો મસ્ત મજાનું ભાઈ દહીં વઘાર્યું છે અને ભાઈ આપણી સાથે એક બહુ મોટો લોસ થઈ ગયો છે શું લોસ છે ખબર છે લીલી ચટણી ખતમ થઈ ગઈ છે મેં શોભાને કીધું ને બનાવી નાખજો તો કે બધા ઇન્ગ્રીડિયન્ટ લેવા જવા પડે ભાઈ જે શાકભાજી ને જે કંઈ પણ નાખવાનું હોય ને બધું તો મેં કીધું લઈ આવી ને તો કે આળા ચડે છે બોલો પછી હું કે ખબર મને એક તમે કોઈ દી મારું કામ કર્યું છે તો હું તમારું કરું એ કાંઈ હું સ્વાભાવિક વાત છે એની બરોબર જ છે ચાર્જર લંબાવવાનું કીધું તો તું આવ્યું તો થોડી કઈ હું લંબાવવાનું કીધું તો ચાર્જર ચાર્જર નો કહેવાય ચાર્જર કહેવાય તો આવી રીતના કંઈક મસ્ત મજાનું યસ જલપરી ઝરપરી નહીં જલપરી તાવી થાળાડી દે છે ગરમા ગરમ તો ગાઈસ મસ્ત મજાની ભાખરીઓ રેડી થઈ ગઈ છે હમણાં બધું જ બની જાય એટલે બેસી જઈએ જમવા માટે કેવું છે કેવું છે એપલ કેવું છે દીકુ તો ગાઈસ અત્યારે રામભાઈ કરી રહ્યો છે મસ્ત મજાનું એપલ એન્જોય અને બધા જ ઘરે એકદમ મસ્ત કમ્પ્લીટલી જમી લીધું છે મમ્મી અને શોભા પણ એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા છે અત્યારમાં રામભાઈનું દૂધ બની રહ્યું છે કેમ અત્યારમાં કરી નાખો છો તમે બધું યસ ઠરતું થાય ને ઓલું રહે મોડું ન થાય કેમ હા તો બહુ પાકી અમાર ગિલિન્ડર થયા ભાઈ ગુસ્સો તો આવે પણ મમ્મી ને ઈશા ને બધા ઊભા છે ને એટલે ભાઈ નગર તો આટી ગઈ હોય આમી સંસ્કારી નથી એટલી બધી હૈદબારી સંસ્કારી કીધું કહું કે હૈદબારી સંસ્કારી છે ત્યાં તો એ બોલી હોત ને હેસોડી નથી લ્યો એટલે હા ભલે તો કરી બધું શું કરવું કેમ મમ્મી એ હું કહી દે એકવાર બધાને અહીંયા જોઈને કેના વેલા કહી દે તો તઈ હું કેતો તઈ એ ઓય દીકો આવ્યો પપ્પા પાસે પપ્પાને કેમ માર્યું તે આગળી કેમ માર્યું હું છે ફોટો પાડવાનો ફોટો પાડો રામનો ફોટો પાડો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સી નથી કેમેરો સી કેમેરો સી દો સી નથી સી ઓપકા બહુ આવે તને હું સી દીધી સી દીધી ન્યા સી છે બાર હા ન્યા મગરની માં સી કરી દીધી કાકા હું કહી દો કેવું સી કરી ગયું તું કા ભાઈ તુલસી માં પાસે હે રામ સી છે સી આ સી છે સી આ સી 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 હે સી હે રામ કોણ આવ્યો કોણ આવ્યું દીકો લ્યો એ કે હંતાઈ જાઉં ઠીક રમકડા કાઢવા છે આવો આવો હા જો હું લેવા બા જો હું લેવા બા જે રમકડા જોવો પેલા ઈ કે રામ બા આવ્યા આમ જો બા આવ્યા નાની 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 જો મમ લેવા નાની જે આઈસ્ક્રીમ તો હજી કાલ દાદા તને જા પૂછતો નાની ને આમ જો કોણ આવ્યું આમ જો નાના આવ્યા નાના જો નાના આવ્યા દીકુ
મામા આટલું લઈ જવું છે. આપો દાદાને. દાદા રામ રામ કર. આવો મમ્મા. હા. દાદા રામ એ જો દાદા લઈ ગયા જો એ નાના લઈ ગયા લે ઈ તો આટલું લાવ્યો છો. હાલ ને પણ હોય. જો ખવડાવે હાલ ખવડાવે ઓ નાના હે? દાદાને હાથ કે હા માટું આમનું છે. હાલો 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 ખવડાવે ઓ નાના લાવો લાવો કે લાવો હે દાદા બીવડાવે છે બગડો આવ્યો તો કેમ કેવા ચલાવવાની કરતા એ શરૂ થઈ હો કોણે શીખવાડ્યું તને કોણે શીખવાડ્યું તને ગાડી શરૂ કરતા બધા મારે તો હા જોવે ને એટલે હા ઈ પેટેન મરાતી એક દિવસ સામાન ગાડીને હા, એ પેલું બોલે હતું ને, નહીં. હા એટલે આમ સારું ન થઈને ગલેથી સારી લઈ આવ્યો હા હા અને પછી સારું ન થઈને પછી ગળામાં કાંઈ કી કે વેળગો કી કે વળી ગયો. લે લે દાદા છે દાદા નથી દાદાને ગોતે ઈ. સુઈ ગયા બધા કેમ ગયા દાદા દીકુ મૂકી દીધું મૂકી દીધું ને ઈંડું ઓ માય ગોડ અમારના બે કબૂતરે તો ગાઈઝ હજુ જસ્ટ નાજા મામાને ઈ ગયા છે અને રામભાઈ આવી રીતના કંઈક દાદાને ગોતી રહ્યો છે અત્યારે અમે બેસી ગયા છીએ રીલ્સ બનાવવા માટે પણ ભાઈ કન્ફ્યુઝન ચાલી રહ્યું છે બહુ ધમધોકાર બહુ બધી રીલ્સના ભાઈ કહેવાય ને કે પ્રિપરેશન કર્યા પણ હવે કોઈ રીલ્સ શૂટ નથી થતી મતલબ કે આમ સરખી બેસતી નથી નહીં લેંગ્વેજ પ્રમાણે આપણે ગુજરાતી લેંગ્વેજ પ્રમાણે પણ ટ્રાય કરીએ છીએ કે ભાઈ કંઈક ને કંઈક કન્ટેન્ટ તમારા માટે લાવ્યા કરીએ બાકી અમારે મમ્મીને હમણાં છે ને બે ત્રણ ટાઈમથી બહુ એટલે બહુ ભૂલો પડે છે આઈ ડોન્ટ નો કેમ પણ પછી મમ્મીનો ડાયલોગ શોભાને બોલવો પડે છે જોકે રાગે તો બધું પડી જાય છે તો મમ્મી હમણાંથી એમ સડનલી એવું કેમ થાય છે મોટી થાય છે મોટી ભાઈ જાજુ બોલવાનું થાય છે ને તો મમ્મીથી થોડુંક બોલાતું નથી પણ ટ્રાય કરે છે મમ્મી બેસ્ટ ટ્રાય આપે છે એની પણ હવે જોઈએ છે કઈ રીતનું ભાઈ આગળ થાય એક રીલ ખાલી ઉતારી આજે ખાલી એક રીલ આ પરજાનું શું કરું અને અમારી મમ્મીની ધગસ જુઓ પણ એને જ કંઈ બોલવું નથી જો. કે ઉતાર મૂકી સાત તો દઉં છું ને તમને હારે Yes, કોઈ દી કે લે કોઈ દી તો ના સાચી જ વાત છે કોઈ દિવસ ના નથી થાય મમ્મીમાં અમારી કરતા જાજો સાત ધગસ તો દઉં છું ને તમારે હારે ફૂલ ફૂલ એમાં કાંઈ ન ઘટે સાત દે દે માણા તો ઊભું થઈ જાય ઊભું થઈ ફળ દે જાય હા આમ એને કોઈ અંદરથી કાંગળીનો ટેકો દે ને માણા પડ્યું હોય ને કોઈ ઊભું થાય ઊભું થઈ જાય અંદરથી એવું થાય કે ભાઈ મારી સાથે કોઈ ઊભું છે આપણે મહેનત કરવી જોઈએ સાત દઉં છું ને પૂરેપૂરો યસ તો બસ. રાતના વાગી ગયા છે 11:15 અને ભાઈ ફાઇનલી આપણી 2 રીલ્સ બની ગઈ છે વિચારતા હતા એક જ રીલ્સ બનાવવાનું પણ ભાઈ દિલ ઉપર છાતી ઉપર બધીએ ભાઈ પથ્થર રાખીને બેસી ગયા અને ભાઈ ડાયલોગ બોલી નાખ્યા તો મસ્ત મજાની રીલ્સ ઉતરી ગઈ બીજી પણ જો કે આજે વિચાર એકનો જ હતો પણ કંઈ વાંધો નહીં બની ગઈ એટલે બહુ સારી વાત છે તો ચાલો ગાઈઝ હવે મસ્ત મજાના કમ્પ્લીટ પહેલાં તો ફ્રેશ થઈ જઈએ નાહી ધોઈ લઈએ અને પછી મસ્ત મજાના સૂઈ જઈએ તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર કોઈ નવું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય કિશનભાઈ થોડું ધીમું રાખો યાર તમે યાર કેમ આવું કરો છો યાર તમારે રીલ્સમાં ફાળો દેવો નહીં તમે યાર માહિતી આવી રીતના કરો ભાઈ અમારું કેમેરાનું સેટઅપ છે